ભરૂચ જિલ્લામાં ઝઘડા તાલુકાના ઉમરલાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત ₹10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે। આ અંગે ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડા તાલુકાના ઉમરલા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે। આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરિડન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો, જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેનને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફીના ₹10,11,000 ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફોર્મ નામની સંસ્થાના બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું। ત્યારબાદ યાત્રીબેનના પિતા નીતિનભાઈએ ગત તારીખ 6 મે 2024ના રોજ ઉમરલાની બેંકમાંના પોતાના અકાઉન્ટમાંથી ₹10,11,000 ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફોર્મના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા। ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટે 2 લેટર મોબાઈલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ, ઈમેલ અને મોબાઈલ નંબર લખેલા હતા, જેમાં ડિટેલમાં શેરિડન કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેનો અકાઉન્ટ નંબર અને અમાઉન્ટ કેનેડિયન ડોલર $8,417-34 લખેલું તથા બીજી રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને અમાઉન્ટ કેનેડિયન ડોલર $7,571-56 લખેલું હતું। સદર બંને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું, જેથી નીતિનભાઈએ વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં પહેલા ઓસ્ટ્રેલિયામાં જમા થશે અને પછી કેનેડામાં જમા થશે। ત્યારબાદ કેનેડાની શેરિડન કોલેજ ખાતે અભ્યાસની ફી હજુ જમા થયેલ નથી તેમ જાણવા મળતા શંકા જતા યાત્રીબેનને કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને તારીખ 12 મે 2024ના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરીને ફીના ₹10,11,000 પરત આપવા માંગણી કરતા જણાવેલ કે બીજા ₹7 લાખ ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનના ખાતામાં જમા કરાવશો તો જ ફી પરત મળશે। ત્યારબાદ નીતિનભાઈએ જણાવ્યું કે મારી હાલ પૈસાની સગવડ નથી, જેથી તેમણે ભરેલ રકમ પાછી આપવા જણાવ્યું। ત્યારબાદ વિપુલભાઈએ ખોટા વાયદા કર્યા અને 5/8/2024ના રોજ તેમના મોબાઈલ પર વોટ્સએપથી રિફંડ કન્ફર્મેશનનો લેટર મોકલ્યો, પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા। સદર લેટર બાબતે તપાસ કરતા તે લેટર બનાવટી હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ વિપુલભાઈનો ઘણીવાર સંપર્ક કરવા છતાં ફીના રૂપિયા પરત મળ્યા ન હતા। ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ આવતા ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનનું જે સરનામું બતાવેલ હતું તે તપાસ કરતા આવી કોઈ ઓફિસ ત્યાં હતી નહીં એમ જણાવ્યું હતું। અને વધુમાં જાણવા મળ્યું હતું કે વિપુલભાઈ ચૌહાણ વિરુદ્ધ અન્ય લોકો સાથે કરેલ કથિત છેતરપિંડી બાબતે વડોદરા ખાતે પણ પોલીસ ફરિયાદો થઈ હતી, જેથી આ સંદર્ભે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા નીતિનભાઈ પરસોત્તમભાઈ પટેલ, રહેવાસી ગામ ઉમરલા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચના સદર ઇસમ વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણ, રહેવાસી ગામ અટલાદરા, તાલુકો જિલ્લો વડોદરાના વિરુદ્ધ ઉમરલા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। મારી છોકરીનું નામ યાત્રી પટેલ, મારું ગામ ઉમરલા। હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઇનાન્સ સર્વિસ એમાં ₹10,11,000 ફી ભરી હતી। ફી ભર્યા પછી અમને 15 દિવસમાં ખબર પડી કે આ રસીદો ડુપ્લિકેટ છે અને ત્યાર પછી અમે એમને 3-4 વખત ફોન કર્યા, એટલે કીધું કે પેમેન્ટ આવી જશે એવું 4-5 વખત ફોન કરવાથી એને મને 3 મહિના લગી ધવડાવ્યા કર્યો અને 3 મહિના પછી અમે ફોન કર્યો, લગભગ તારીખ 9/3 ફોન કર્યો, 3/9 કેવું, એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। સ્વિચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ, એટલે અમે સીધા ઉમરલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમરલાથી, એટલે મારો કેસ ઉમરલા FIR મેં ફડાવી છે। તમે પૈસા શું કરવા આપ્યા હતા? મારી છોકરીને કેનેડા જવા માટે। એ વ્યક્તિનું નામ શું છે? વિપુલ ચૌહાણ, એ બધા છે બરોડા।